આપણને કાંઈ નુકસાન નથી કરતું, પણ આપણાથી એને ઘણું બધું નુકસાન થાય છે. ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં આજે અમે લોકો વ્હેલ શાર્ક અવેરનેસ ડે સેલિબ્રેટ કરીએ છીએ અને એના અંતર્ગત અમે આજે ઘણી વિવિધ કોલેજીસને અહીંયા બોલાવવામાં આવી હતી. એમને વ્હેલ શાર્કના બારામાં બ્રીફિંગ આપવામાં આવ્યું હતું, અવેરનેસ આપવામાં આવી હતી કે શું હોય છે વ્હેલ શાર્ક અને કેવી રીતે આપણે એને કન્ઝર્વ કરી શકીએ. એ અવેરનેસ માટે આજે બોલાવી હતી. એની સાથે સાથે અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી, જેમ કે ક્વિઝ કર્યું અને બીજી ઘણી બધી ક્વેશ્ચનર એક્ટિવિટી ને એવું બધું કોલેજીસ સાથે કર્યું, જેથી કરીને એમને આઈડિયા આવે કે વ્હેલ શાર્ક શું હોય, એક્વેટિક લાઈફ શું હોય, અને એની સાથે એ લોકોએ એક્વેટિક ગેલેરીની પણ મુલાકાત લીધી આજે. હવે વ્હેલ શાર્ક આપણે શું કામ બચાવવી જોઈએ? કેમ કે વ્હેલ શાર્ક સૌથી મોટું એક્વેટિક એનિમલ છે, એટલે જલીય પ્રાણી છે, જે આપણી ઇકોસિસ્ટમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ આપણને કાંઈ નુકસાન નથી કરતું, પણ આપણાથી એને ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે એને બચાવવું જોઈએ. આપણે પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ જે કરીએ છીએ, એના લીધે વ્હેલ શાર્ક છે કે બીજી બધી માછલીઓ છે એને બહુ જ નુકસાન થાય છે. તો આપણે એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. હવે આ અવેરનેસ ફેલાવવા માટે, આ અવેરનેસ આપવા માટે અમે લોકોએ આજે વ્હેલ શાર્ક ડે અવેરનેસની ઉજવણી કરી હતી અહીંયા સાયન્સ સિટીમાં.